હા બેટા, અવાજ સંભળાય છે મારો? હા સર. હવે આપણે લગભગ 48 વિદ્યાર્થીઓમાંથી 15 વિદ્યાર્થીઓની રિસિપ્ટ બાકી છે અને બાકી બધા ફોર્મ ભરી ગયા છે અને રિસિપ્ટ પણ લઈ ગયા છે. હજી કાલનો દિવસ પણ મારે સવારે ત્યાં રહેવાનું છે, એટલે આપણે લેક્ચર સાંજના જ લેશું 4:30 થી 5. હવે વર્તનવાદની વાત આપણે કરતા હતા કે વોટસન, જોન બી વોટસન, કે જેનો સમયગાળો 1878 થી 1958 છે, એમાં આપણે વર્તન વિશેની વાત કરી ગયા હતા કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. શા માટે વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે? કોણ કે છે? વર્તનનો અભ્યાસ શા માટે કરવામાં આવે છે? કારણ કે વર્તન છે એ બાહ્ય વર્તન હોય, એટલે એના ઉપર અભ્યાસ કરી શકાય છે. માનવીના મનનું કે ચેતનાનું અભ્યાસ કરી શકાતો નથી, એટલા માટે. એટલે બહારના વર્તનનું શું થાય છે? બાહ્ય વર્તન છે ને શું કરી શકીએ છીએ આપણે? અભ્યાસ કરી, પણ કેવી રીતે અભ્યાસ કરી છે એનું? અભ્યાસ નથી કરતા કારણ કે આંતરિક છે. વર્તન બાહ્ય છે તો એનું શું થાય કેમ પડે આપણે કે આ વર્તન સારું છે કે આ ખરાબ છે? એનો અભ્યાસ કરીએ છીએ તો ખબર કેમ પડે? મારી સર, વાત આ પાછું પણ ચેપ્ટર વર્તન છે ને વર્તનવાદ વાળું. ચેપ્ટર ખબર નથી, આપણે તો ટોપિક વચ્ચે લીધા છે. પહેલા આપણે સાચરવાદ લીધું, પછી વર્તનવાદ લીધું. ટોપિક નંબર આગળ પાછળ હોઈ શકે, પણ સેકન્ડ ટોપિક આપણે ત્રીજો ટોપિક કરી છે અત્યારે. પેલું સંપ્રદાય સિદ્ધાંતોની વ્યાખ્યા ને એના કારણો ને લક્ષણો, બીજું આપણે સાચરવાદ ને ત્રીજું આપણે આ વર્તનવાદ. હા, તો વર્તનને આપણે કેવી રીતે અભ્યાસ કરી શકીએ છીએ? તમે કીધું સાચી વાત છે, પણ કોણ કહેશે? વ્યક્તિ પરિસ્થિતિના સંદર્ભમાં જે વ્યવહાર કરે છે તે. વર્તનને આપણે કેવી રીતે સારું કે ખરાબ કહી શકીએ? શેના આધારે? કારણ કે વર્તનનું નિરીક્ષણ થઈ શકે છે, વર્તનનું ઓબ્ઝર્વેશન થઈ શકે, અવલોકન થઈ શકે છે. એટલે વર્તન અને મનોવૈજ્ઞાનિકો સ્વીકારે છે. વિજ્ઞાન છે એ વૈજ્ઞાનિકો છે હંમેશા અવલોકન ઉપર આધારિત માહિતીને માને છે. એટલે મનોવિજ્ઞાનમાં વર્તન એટલા માટે મહત્વનું છે કે એને જોઈ શકાય છે, એનું અવલોકન થઈ શકાય છે, એનું અવલોકન કરી શકાય છે. તો વોટસનની થિયરી આખી એની અંદર આવે છે. આપણે એ વાત શરૂ કરી ગયા હતા. વોટસનની વાત કરી ત્યારે બે વાત કરી ગયા હતા કે ભયનું અભિસંધાન અને વાતાવરણની વાત કરી ગયા હતા. વાતાવરણ વિશે શું કે છે વોટસન? વોટસન વાતાવરણની વાતોને મહત્વ આપે છે. વોટસન છે વાતાવરણને મહત્વ આપે છે કે વાર્તાને મહત્વ આપે છે? વાતાવરણને. કેવી રીતે? વાતાવરણને શું કામ માને છે? વોટસન પોતાની જાતને વાતાવરણવાદી માને છે. એટલે શું કામ? એને શું એનો પ્રયોગ કર્યો? એને શું વિધાન કર્યું હતું? વિધાને કર્યું હતું ને, એને કઈક વાક્ય આપ્યું હતું. કેટલાક મનોવૈજ્ઞાનિકોના ફાળા છે, પ્રદાન છે, એમાં એના વિધાન બહુ મહત્વના છે. હા બોલો. કે વ્યક્તિ એમ માને છે કે વ્યક્તિ તફાવતો અને વારસાને લીધે સર્જાયા છે, પરંતુ વાતાવરણને લીધે સર્જન થાય છે, સર્જનીય છે. વિધાન શું આપ્યું હતું? એને વિધાન શું આપ્યું હતું? એને કઈક કહ્યું હતું? એને શું કહ્યું હતું? ચેલેન્જ આપી હતી, શરત આપી હતી લોકો સમક્ષ. એને શરત મૂકી, કન્ડિશન મૂકી. મને કોઈ પણ વ્યક્તિ
કોઈ પણ બાળક આપો તો હું એને ભિખારી, ચોર કે પોલીસ કે બનાવી આપીશ એમ વાતાવરણને અનુસાર. હા, થોડું અધૂરું છે. એને કહ્યું હતું કે મને 12 બાળકો આપો, એક 12 બાળક, ડઝન, એક એક ડઝન ડઝન તંદુરસ્ત. બાળકો આપો. અને એ તંદુરસ્ત હોવા જોઈએ, હેલ્ધી, તંદુરસ્ત. બીમાર બાળકો હેલ્ધી બાળકો આપો. અને એ બાળકોમાંથી રેન્ડમલી, એટલે કે યદચ્છ રીતે કોઈ પણ બાળકને મારા વાતાવરણ પ્રમાણે યોગ્ય વાતાવરણ આપો. એટલે કે એને જે જોઈએ છે એવું વાતાવરણ જો મળે તો એ બાળકને હું ચોર, લૂંટારો, ભિખારી, એન્જિનિયર, ડોક્ટર, શિક્ષક, જજ, કોઈ પણ વકીલ, કોઈ પણ બનાવી શકીશ. એટલે એની દ્રષ્ટિએ બહુ ક્લિયર છે કે વાતાવરણ છે બહુ મહત્વનું છે. જો આપણું વાતાવરણ ખરાબ હશે આસપાસનું, તો બાળક છે એ ગમે તે બની જાય છે. અને એમાંથી આપણે પસાર પણ થઈ રહ્યા છીએ. ત્યારે આપણે ખબર છે કે બાળકો કે અમુક અવસ્થામાં છોકરાઓ કે વિદ્યાર્થીઓ એ કાં બગડી જાય છે અને કાં એ સુધરી જાય છે. તો એના માટે વાતાવરણ જવાબદાર છે. તમારા મિત્રો કેવા છે એ બહુ મહત્વનું છે. ક્લાસમેટ કેવા એ મહત્વનું, તમારા ફ્રેન્ડ કેવા છે એ મહત્વનું. આ એજની અંદર તમારા જો મિત્રો એવા આવી ગયા કે જે એકદમ પૈસા ઉડાડ્યા કરતા હશે, એટલે કે પૈસા એકદમ ખર્ચ્યા કરતા હશે, તો આપણે પણ એવું મન થશે આપણે પણ પૈસા ખર્ચશું, કારણ વગરના રૂપિયાઓ ખર્ચશું. અને આપણા મિત્રો એવા હશે કે બહુ સંયમ રાખતા હશે, બચાવ કરતા હશે, જરૂર પડે ત્યાં જ રૂપિયા ખર્ચતા હશે, તો આપણે પણ એવા થશું. એટલે જે ક્લાસમેટ છે તમારા, અથવા વિદ્યાર્થીઓ છે, અંગત વિદ્યાર્થીઓ, અંગત મિત્રો છે, એ આપણા વાતાવરણની અંદર બહુ અસર પાડે છે, અસર પાડે. આપણે વ્યક્તિત્વ જોઈએ એટલે આસપાસનું જે વાતાવરણ છે એ બગાડી પણ શકે છે અને સુધારી પણ શકાય છે. એટલે આવું ધ્યાન રાખવા જેવી બાબત. તો વોટસન વાતાવરણને મહત્વ આપે છે કે જો બાળકને હું કહું એવું વાતાવરણ મળે તો હું બાળકને ગમે તે બનાવી શકું છું. બીજી વાત એને અભિસંધાનની કરી હતી. કોના આધારે અભિસંધાનની વાત કરી હતી? એટલા માટે કરું છું કે આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય પણ છે ને આવડી પણ જાય. વોટસને બીજી વાત કરી હતી અભિસંધાનની. કોના અભિસંધાનને ધ્યાનમાં રાખીને વાત કરી હતી અને શું પ્રયોગ કર્યો હતો કોના ઉપર? એણે ભયનું અભિસંધાનની વાત કરી હતી. બાળકને રમકડા. અને કોના આધારિત હતું અભિસંધાન? એ બાળકને રમકડું આપવાના એ એના ખરું, પણ એમની એને કયા અભિસંધાનના આધારે આ અભિસંધાન કર્યું હતું? શાસ્ત્રીય અભિસંધાન. પાવલોની જે વિચારસરણી છે શાસ્ત્રીય અભિસંધાનની, એ અભિસંધાનની થિયરીને ધ્યાનમાં રાખીને ભયના અભિસંધાનનો પ્રયોગ એક બાળક ઉપર કર્યો. આલ્બર્ટ નામના 7 વર્ષના બાળક ઉપર કર્યો. શું પ્રયોગ હતો? પ્રયોગ શું હતો એ ભયના અભિસંધાનનો? કે બાળકને રમકડું આપવામાં આવે ત્યારે તેનો ભય, અને સસલાનો ઈ બેનો હતો. હા, એટલે શું છે એમાં? બહુ સ્પષ્ટ હતું એમાં કે બાળકને સફેદ રંગનું સસલું રમકડા રૂપી આપવામાં આવે છે. સાચું સસલું નહીં, પણ સફેદ રંગનું રમકડું છે એ આપવામાં આવે છે કે જે સસલું છે. એ રમવા માટે આપવામાં આવે છે અને બાળક એ સીધું રમે છે. તો રમવાની ક્રિયા છે એ સ્વાભાવિક, એ પ્રત્યક્ષિત પ્રતિક્રિયા નથી. એ શીખવી પડતી નથી, એ શીખવી પડતી નથી, પ્રત્યક્ષિત પ્રતિક્રિયા છે, સ્વાભાવિક પ્રક્રિયા છે. તો મોઢામાંથી લાળ જ રહે એ સ્વાભાવિક પ્રક્રિયા છે. માનવીના મોઢામાં પાણી આવે મનગમતી વાનગી જોઈને તો એ સ્વાભાવિક પ્રક્રિયા છે, શીખવી પડતી નથી. એ પણ એવું છે કે ભયના અભિસંધાનની અંદર બાળકને સફેદ રંગનું રમકડું સસલા જેવું આપવામાં આવે છે તો બાળક રમે છે, તો એ સ્વાભાવિક પ્રતિક્રિયા છે. પછી શું છે પ્રયોગની અંદર આગળ? બાળક રમકડાથી રમે છે ત્યારે કોઈ મોટો અવાજ કરવામાં આવે અને ત્યારબાદ એને ખાલી રમકડું આપવામાં આવે તો પણ એનાથી ડરે છે. બરોબર છે. જેમ ઘંટડીના અવાજની સાથે ખોરાકની રજૂઆત કરવામાં આવે છે, એવી જ રીતે અહીંયા એવું છે કે બાળક
સફેદ રંગનું રમકડાથી રમે છે, સસલાથી રમે છે. પછી એકવાર અચાનક મોટો અવાજ કરવામાં આવે છે. અવાજ એટલે કે મોટો એટલે કે બાળક ડરી જાય એવો અવાજ, જેનાથી નાનું બાળક ડરી જાય. આપણે ડરી નહીં, પણ નાનું બાળક ડરી જાય એવો એક અવાજ કરવામાં આવે છે, જેને કારણે બાળક ડરી જાય છે. પછી સફેદ રંગનું સસલાની સાથે જ ધડાકો કરવામાં આવે છે, જોડમાં રજૂઆત કરવામાં આવે છે. એક બાજુ બાળકને રમકડું આપવામાં આવે છે અને સાથે સાથે અવાજ કરવામાં આવે છે. તો બાળક ગભરાઈ જાય છે, ડરી જાય છે, રોઈ પડે છે, રડી પડે છે, કારણ કે નાનું બાળક છે. આવું વારંવાર કરવામાં આવે છે. અને પછી માત્ર સફેદ રંગનું સસલું રમવા માટે આપવામાં આવે છે. તો પણ બાળક ડરી જાય છે, રમતું નથી, કારણ કે એનામાં ભયનું અભિસંધાન બેસી જાય છે, એનામાં ડરનું અભિસંધાન બેસી જાય છે. એટલે બાળક પેલા જે સફેદ રંગના સસલાથી રમતું હતું એ હવે રમતું નથી, ડરી જાય છે. એટલે એની સાથે ભય જોડાઈ જાય છે, અવાજથી ભય જોડાઈ જાય છે, એને ભયનું અભિસંધાન કહે છે. પછી સફેદ રંગનું કોઈ પણ રમકડું આપવામાં આવે તો પણ ડરે છે, એ સામાન્યીકરણ છે. આપણે ખબર છે કે સમાન તત્વો ધરાવતા ઉદ્દીપકો માનવી કે પ્રાણી સમાન પ્રતિક્રિયા કરે છે, સામાન્યીકરણ છે. એટલે સફેદ રંગનું પછી કોઈ પણ રમકડું આપવામાં આવે ને તો પણ બાળક છે ડરી જાય છે, તો એ સામાન્યીકરણ છે. અને એની પરાકાષ્ઠા એ છે કે માત્ર સફેદ શબ્દ બોલવામાં આવે તો પણ બાળક ડરી જાય છે, ભયભીત થઈને જતું રહે છે. આ ભયનું અભિસંધાન છે. બે વાત એને બહુ જબરજસ્ત કરી, વાતાવરણવાદ અને ભયનું અભિસંધાન. પછી એને વાત કરી પ્રત્યક્ષીકરણ, એટલે માનસિક ક્રિયાની વાત કરી. પ્રત્યક્ષીકરણ એટલે કે સંવેદન, પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ એટલે કે સ્મરણ, અને વાણી, આ વિચારો એને દર્શાવ્યા. પ્રત્યક્ષીકરણની વાત કરે એટલે સંવેદનની વાત તો ખબર પડે જ. એફએમ આપણે ભણી ગયા છે કે કોઈ પ્રત્યક્ષીકરણ કહેવાય. આ બધી માનસિક પ્રક્રિયાઓ છે, સંવેદન, પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ, વિસ્મૃતિ, વાણી, વિચાર ક્રિયા, બધી માનસિક પ્રક્રિયા છે. કોણ કહેશે પ્રત્યક્ષીકરણ એટલે? પ્રત્યક્ષીકરણ આપણે ભણી ગયા છીએ, એમાં કોણ કહેશે? પ્રત્યક્ષીકરણની અંદર સંવેદન કોને કહેવાય? ક્યાંથી સંવેદન ઉત્પન્ન થાય? સેન્સેશન જેને કહેવાય. સાંભળવું એટલે સંવેદન. હા, એટલે સાંભળવું શેના દ્વારા સાંભળીએ છીએ? સાંભળીએ શેના દ્વારા છે? કાન દ્વારા. હા, તો પછી એ બધી ઇન્દ્રિયો આવશે ને, પાંચે પાંચ ઇન્દ્રિયો. તો આપણા શરીરમાં જે મુખ્ય પાંચ ઇન્દ્રિયો રહેલી છે, જેના દ્વારા આપણે સાંભળી શકીએ છીએ, કાન. જેના દ્વારા આપણે જોઈ શકીએ છીએ કોઈ પણ વસ્તુ, એ આંખ. જેના દ્વારા આપણે સૂંઘી શકીએ છીએ એટલે નાક. જેના દ્વારા આપણે સ્પર્શ કરી શકીએ છીએ એ ચામડી, સ્પર્શનો અનુભવ કરી શકીએ છીએ ચામડી. અને જેના દ્વારા આપણે સ્વાદ માણી શકીએ છીએ, બરોબર, જીભ દ્વારા સ્વાદ માણી શકીએ છીએ, જીભ. તો પાંચ ઇન્દ્રિયો છે એ આપણા શરીરની અંદર વિવિધ પ્રકારનું સંવેદન દાખલ કરે છે. સંવેદન જન્માવનારી ઇન્દ્રિયો છે બધી. આપણે ખબર પડે અવાજ આવ્યો, અવાજ કયો આવ્યો એ પછી આપણે કોઈ વસ્તુ અડી એ ખબર પડે, આપણે સુગંધ આવી એ ખબર પડે, આપણે વસ્તુઓને જોઈએ છીએ નજીક અને દૂર, સ્પષ્ટ દેખાય, અસ્પષ્ટ દેખાય એ ખબર પડે. તો એ જે ખબર પડવી છે એ સંવેદન છે. આપણા શરીરમાં આ બધી ઇન્દ્રિયોનું જ્ઞાન દાખલ થાય છે. અવાજ દાખલ થાય, સુગંધ દાખલ થાય, પણ એ બધી ઇન્દ્રિયોનું જે અનુભવ છે, જ્ઞાન છે, એ સંવેદન છે. અને સંવેદનનો અનુભવ છે, એની જે છાપ છે એ આપણા બ્રેઇન ઉપર પડે છે, મગજ ઉપર પડે છે. અને મગજ તાત્કાલિક તેને અર્થમાં મૂકે છે, તાત્કાલિક તેનું અર્થઘટન કરે છે. હા, કોઈ કે સ્ત્રીએ ચીસ પાડ્યાનો અવાજ, આ કોઈ કે બોમ્બ ફોડ્યોનો અવાજ, આ કુકરની વિશલનો અવાજ, આ ટ્રેનની વિશલનો અવાજ. આપણે અવાજને પારખી શકીએ છીએ, અલગ અલગ અવાજ. એનું કારણ એ છે આપણું શિક્ષણ, અનુભવ, પરિચિતતા.
એ કોણ છે? એ મગજ કે છે. એટલે આપણે પછી કહીએ કે હા આ બોમ્બનો અવાજ છે, તો એ આપણું પ્રત્યક્ષીકરણ, પરસેપ્શન છે. એટલે સાર્વજનિક ઇન્દ્રિયો વડે જે કઈ પણ આપણે જ્ઞાનનો અનુભવ થાય છે એનું મગજ અર્થઘટન કરે છે, અને મગજ તરત કહી દે છે કે આ વસ્તુ આ છે, આ સુગંધ આ છે, આ પેટ્રોલની સ્મેલ છે, આ તેલની સ્મેલ છે, આ રસાયણોની સ્મેલ છે. આપણે ખબર પડી જાય. આ કોઈ ફૂલની સુગંધ છે તો ખબર પડી જાય છે. એ મગજ કહે છે. અને મગજ છે એ પરિચિતતા અને શિક્ષણને કારણે કહે છે. આપણે ખબર જ ન હોય કે આ શું છે તો કાંઈ જ નહીં, તો કાંઈ પ્રત્યક્ષીકરણ થતું જ નથી. પણ આપણે ખબર છે કે આ સ્વાદ છે એ ખારો છે, રસોઈમાં થોડુંક મીઠું વધારે પડી ગયું છે, તરત ખબર પડી જાય ખારું હોય, આપણી જીભ તરત કહી દે છે. મોટાભાગના ઝઘડાઓ એમાંથી જ થાય છે. આ મીઠું છે, સ્વીટ છે, આ તીખું છે, આપણે તરત ખબર પડી જાય કે આ તીખાશ છે એની અંદર. તો સ્વાદની પરખ છે એ આપણે ખબર પડે છે, ને એનું અર્થઘટન મગજ કરે છે. આ મરચાંનો સ્વાદ છે, આ મરચાં તીખા મરચાં લાગે છે, તરત મગજ કે છે. તો આ પ્રત્યક્ષીકરણ છે એ માનસિક પ્રક્રિયા છે. એની વાત વોટસન દર્શાવે છે. હજી એક સાથે વાત કરી, વિચારણા જે થિંકિંગ પ્રોસેસ છે, વિચારવાની પ્રક્રિયા છે, એ પણ માનસિક પ્રક્રિયા છે. આપણે જે કંઈ પણ મનમાં વિચારીએ છીએ એ વિચારણા છે. અને જો આપણે એને અમલમાં મૂકીએ તો એ જુદી જુદી રીતે મૂકીએ છીએ. આપણે કાં વર્તન દ્વારા મૂકીએ છીએ, કાં વાણી દ્વારા મૂકીએ છીએ. વિચારણા છે અપ્રકટ ક્રિયા કહેવાય છે. આપણે કાંઈ પણ વિચાર, ઘણા કહે કે તમે બહુ વિચારો છો, એટલે કોઈ વિષય વિશે વિચારવું, થિંકિંગ કરવું, એટલે અંદર મનમાં વિચારવાની વાત છે, બહાર વિચારવાની વાત નથી, મનમાં વિચારવાની વાત. પણ પછી આપણે વિચારને અમલ કરીએ છીએ ત્યારે વાણી દ્વારા અથવા તો આપણે વર્તન દ્વારા અમલ કરીએ છીએ. એટલે જ બધા કહે છે કે પોઝિટિવ થિંકિંગ કરો તો પોઝિટિવ વર્તન થાય. આપણે સારું વિચારશું તો સારું વર્તન થશે. આપણે ખરાબ વિચારશું તો ખરાબ વર્તન થાય છે. સારું વિચારશું તો સારું બોલશું, વાણી દ્વારા પ્રગટ થાય છે. અને જો ખરાબ વિચારશું તો ખરાબ વર્તન પ્રગટ થાય છે, વાણી દ્વારા અપશબ્દ બોલાય છે. એટલે આપણું જે વર્તન છે, બોલવાનું અને વર્તન, આ બંને આપણા આંતરિક વિચારો ઉપર આધાર રાખે છે. એ બહુ મહત્વનું છે. માનસિક ક્રિયાઓ છે, મનમાં થતી ક્રિયાઓ છે, મનમાં ઉદ્ભવતી ક્રિયાઓ છે, જેના અંદર આપણે બધું વિચારી શકીએ છીએ. એટલે વોટસનનો જે કહેવાનો મતલબ એ છે કે સંવેદન છે, પ્રત્યક્ષીકરણ છે, વિચારણાની ક્રિયાઓ છે. સ્મૃતિ એ પણ એક જાતની વિચારવાની પ્રક્રિયા છે. સ્મૃતિ છે એ શું છે? એ શિક્ષણ જેવી જ પ્રક્રિયાઓ છે કે અમુક પ્રકારનું આપણે મનમાં તૈયાર કરવાનું છે, મગજમાં યાદ રાખવાનું છે, ધારણ કરવાનું. તો એ સ્મરણ કરવું, યાદ આવવું, એ માનસિક ક્રિયા છે. આ બધી બાબતો છે એ માનસિક છે. પણ હવે વાત શું છે કે અહીંયા જે વોટસન કે છે એ એવી વાત કરે છે કે આ બધી જે પ્રક્રિયાઓ છે માનસિક છે, એ શારીરિક પ્રક્રિયાઓ છે. આપણે જેને માનસિક પ્રક્રિયાઓ કહીએ છીએ એ શારીરિક પ્રક્રિયાઓ છે, એવું વોટસન કહે છે. મેં તમને કહ્યું કે દરેક મનોવૈજ્ઞાનિકો છે એ પોતાના વિચારો પોતાની દ્રષ્ટિએ વાત કરે છે. એટલે શરીર કોઈ પણ વસ્તુને જોવાની કે સાંભળવાની ક્રિયા કરે છે, એ શારીરિક ગણાય છે, એ માનસિક નથી. એ જે કઈ પણ જોયે છે શારીરિક બાબત, એવું અહીંયા બતાવે છે. એટલે કે આપણે જોવાની ક્રિયામાં આપણી આંખો કે જ્ઞાન તંતુઓ કે નેત્રપટ જે કાંઈ પણ આપણે કહીએ, એની અંદર શારીરિક ક્રિયાઓ થતી હોય છે, એવું એ બતાવે છે. આપણે કહીએ હું આને જોઉં છું અથવા મને આ દેખાય છે, મને સ્પષ્ટ દેખાય છે, સ્પષ્ટ દેખાય છે કે આ રંગની વસ્તુ હું જોઉં છું, તો એની પાછળ નેત્ર જે કીકી છે આપણી, એના દ્વારા શારીરિક ક્રિયા થતી હોય છે, માનસિક ક્રિયા નથી, એવું વોટસન કહે છે. એટલે દરેક ઉદ્દીપક સાથે બધી જ શારીરિક ક્રિયાનું અભિસંધાન થયું છે, એવું વોટસન જણાવે છે. દરેક ઉદ્દીપક સાથે બધી શારીરિક ક્રિયાનું
અભિસંધાન થયેલું છે, અને એને કારણે આપણે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ. પણ એ પ્રત્યક્ષીકરણ કર્યા પછી જે વર્તન છે એ બાહ્ય વર્તન, એ શારીરિક ક્રિયા છે. એટલે એના મત પ્રમાણે સંવેદન, પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ, વિચાર ક્રિયા, વાણી, આ બધી શારીરિક પ્રક્રિયાઓ છે. એ માનસિક પ્રક્રિયાઓ નથી એવું એ દર્શાવે છે. આપણે કંઈ પણ વિચારીએ છીએ ત્યારે એની અંદર જે અવયવો ભાગ લે છે, બોલવામાં જે ભાગ લે છે, આપણે અંદર વિચારી ત્યારે આપણે શબ્દ બોલીએ છીએ, તો એ શારીરિક ક્રિયા છે. આપણા અંદરના અવયવો છે એ ભાગ લે છે. ઉચ્ચારણ અવયવો ભાગ નથી લેતા, પણ બીજા જે અવયવો છે એ અવ્યક્ત રીતે ભાગ લે જ છે. એ અવ્યક્ત વાણી છે. એવું કહેવાય છે કે થિંકિંગ ઇઝ સબ વોકલ સ્પીચ, એટલે કે વિચારણા છે એ અવ્યક્ત વાણી છે. થિંકિંગ ઇઝ સબ વોકલ સ્પીચ. આપણે અંદર વિચારીએ છીએ જે એ વ્યક્ત થતી હોય છે, અંદર વ્યક્ત થતી હોય, એની અંદર કોઈ ભાગ નથી લેતા અવયવો, પણ એ અવ્યક્ત વાણી છે. પછી આપણે વાણી દ્વારા બહાર પાડીએ છીએ, વાણી દ્વારા આપણે પ્રગટ કરીએ છીએ. આપણી હોઠ સંભળાવવાની ટેવ છે એ પણ અવ્યક્ત. અમુક પ્રકારના વિચારો આપણે સતત કર્યા કરીએ છીએ, એ બધી શારીરિક ક્રિયા છે એવું કહે છે. સાથે સાથે આવેગ અને લાગણીની વાત પણ કરેલી છે. વોટ્સને આવેગની વાત કરી છે. લાગણી, આવેગ એટલે આપણા શરીરની અંદર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જેને કારણે આપણું સ્વયં સંચાલિત મજ્જાતંત્ર સક્રિય થાય છે. એક શારીરિક શુદ્ધાવસ્થા એટલે આવેગ એવું કહેવાય છે. કોઈ પણ પરિસ્થિતિ થાય ત્યારે પરિસ્થિતિમાં જે કંઈ પણ શુદ્ધાવસ્થા થાય, પરિવર્તન થાય, ફેરફાર થાય, એ આવેગ ગણાય છે. તો એને 3 પ્રકારના આવેગની વાત કરી છે. એક તો ભયનો આવેગ, એક ક્રોધનો આવેગ, અને એક સ્નેહનો આવેગ. ભયના આવેગની આપણે વાત કરી કે ભયનું અભિસંધાનમાં. ક્રોધ અને સ્નેહ ત્રણે મહત્વના આવેગો ગણાય છે. એટલે બીજા ઘણા બધા આવેગો છે, પણ એમાંથી એને માત્ર 12 આવેગો હોય છે, એમાંથી 3 આવેગો વિશે એને વાત કરેલી છે. કોઈ પણ વ્યક્તિ ભય, ક્રોધ અને સ્નેહ, આ ત્રણેય આવેગોના ઉપરથી અભિસંધાન માંથી એ વિકસે છે. ત્રણેય આવેગો અભિસંધાનને કારણે સ્થપાય છે. ભયનું અભિસંધાનની વાત આપણે કરી કે બાળકને રમકડાની સાથે એવો અવાજ કરવામાં આવ્યો જેની કારણે એને ભય જોડાઈ ગયો, અને પછી એ ખાલી રમકડાને રજૂ કરવામાં આવે તો પણ બાળક ભયભીત થઈ જાય છે, કારણ કે પછી તરત જ અવાજ થતો હતો મોટો. તો આ એક આવેગની પરિસ્થિતિની વાત પણ કરેલી છે. અને એને વ્યાખ્યા આપી છે કે ગ્રંથિઓના સ્ત્રાવથી ઉત્પન્ન થતી શરીરની ક્ષુબ્ધાવસ્થા, શરીરની અંદર જે ખડબડાટ થાય એ આવેગ છે. અને એ આવેગની અંદર આવા અભિસંધાન સ્થપાય છે. ભયના અભિસંધાન, ક્રોધનું અભિસંધાન, સ્નેહનું અભિસંધાન સ્થપાય છે, એવું એને બતાવેલું છે. સાથે સાથે એને લાગણીની વાત પણ કરી છે કે વ્યક્તિની જે લાગણી છે એ પણ એટલી જ મહત્વની છે. લાગણી એટલે કે એક જાતની ઇન્ટિમસીની વાત છે. દરેક વ્યક્તિને જે લાગણી ઉત્પન્ન થાય એ માનવીય લાગણી હોય કે કોઈ પણ લાગણી છે એની વાત, તો સંવેદનશીલતા જેને કહેવાય છે એની વાત પણ એને કરેલી છે. એ કોઈ પણ મન કે ચેતના જેવી વસ્તુમાં માનતો નથી. આપણે જોઈ ગયા કે વોટસનની વ્યાખ્યામાં જેમ છે વર્તનનું વિજ્ઞાન, કારણ કે મન અને ચેતનાને જોઈ શકાતું નથી, મન અને ચેતનાનું ઓબ્ઝર્વેશન થતું નથી, એટલે જે જોઈ શકાતું નથી એને એ માનતા નથી. એમ જ કે છે કે મન અને ચેતના છે એ કોઈ પણ છે જ નહીં, અસ્તિત્વમાં જ નહીં. એ અમુક પ્રકારની અમૂર્ત વસ્તુ જ છે. પણ સાચી રીતે તો સંપૂર્ણ બધી વસ્તુઓ શારીરિક ક્રિયા છે, વર્તન સાથે જોડાયેલી ક્રિયાઓ છે, એવું દર્શાવે છે. મોટાભાગે વોટસનની વાત એવી કહી શકાય કે માનવ વર્તન માટેની જે કાંઈ પણ ક્રિયાઓ છે, માનવ વર્તન માટેની જે બાબતો છે એ એના માટે મહત્વની છે. અને જેને કારણે અમુક પ્રકારનું વર્તન બાળક કે માનવી કરે છે. બરોબર.
એવી વાત આખી એમણે દર્શાવેલી છે. બીજો એક વાત એવી પણ એની છે કે એને જુદી જુદી વ્યાખ્યાઓ, મેં તમને કીધું વર્તનનું વિજ્ઞાન, એ તો વાત આપેલી જ છે, વ્યાખ્યા આપેલી જ છે કે વર્તનનો અભ્યાસ કરો, પણ સાથે સાથે એને બીજી વાતો પણ મૂકેલી છે કે માનવીના જે વર્તન છે અથવા લોકોના જે વર્તન છે, પછી એને જે કાંઈ પણ શીખેલી કે વણ શીખેલી વસ્તુઓ છે, એનો અભ્યાસ પણ મનોવૈજ્ઞાનિકોએ કરવો જોઈએ એવું એ કહે છે. એટલે એના હેતુ પ્રમાણે વર્તન એટલે માત્ર શારીરિક વર્તન નહીં, પણ અમુક પ્રકારના માનસિક કાર્યો જ નહીં, પણ જુદી જુદી રીતે એનું સ્પષ્ટીકરણ કરેલું છે. એટલે કે જે પ્રતિક્રિયા ઉત્પન્ન કરનારી પરિસ્થિતિ હોય એ વર્તન, અથવા તો ઉદ્દીપકની આગળ કરી શકે એવી વર્તન, એવું વર્તન, એમ જુદી જુદી બાબતો એને વાત મૂકેલી છે. ખાસ કરીને એને 4 ભાગ પાડ્યા છે વર્તનના કે ક્રિયાઓના. એક છે બાહ્ય પ્રગટ વર્તન, એટલે દાખલા કે કોઈ પણ વ્યક્તિ છે એ રમે છે, ટેનિસ રમવું, ક્રિકેટ રમવું, તાળું મારવું, આ બધી વસ્તુઓ છે બાહ્ય વર્તન છે કે જે જોઈ શકાય છે. પછી આંતરિક અપ્રગટ વ્યાપારો, તો એમાં વિચારણા આવી જાય છે કે અપ્રગટ એટલે કે જે અંદર આંતરિક છે, વિચારવું એટલે આંતરિક. પછી પ્રગટ વંશાનુગત પ્રક્રિયાઓ, એટલે કે જે વારસાગત પ્રક્રિયાઓ છે જે પ્રગટ થાય છે એ. અને ચોથી વાત છે અપ્રગટ વંશાનુગત પ્રતિક્રિયાઓ કે જે ગ્રંથિ સ્ત્રાવો છે, આપણા શરીરની જે ગ્રંથિઓ છે એમાં જે સ્ત્રાવ જરે છે એની વાત આમાં. તો આવી રીતે વર્તનના મહત્વના ભાગો આપેલા છે. એટલે વર્તન વિશેની વાત, ઉદ્દીપક અને પ્રતિક્રિયા વિશેની વાત, અભિસંધાન વિશેની વાત, વાતાવરણ વિશેની વાત, એવી વાતો વોટસને દર્શાવેલી છે. એટલે આપણે વોટસનનું પ્રદાનની વાત આવે એટલે સીધી આ બધી ચર્ચાઓ આપણે કરી શકીએ. પાછા આપણે કાલે આગળ વર્તનવાદમાં મળશું, અને કાલે પણ હું પાછો 4:30 થી 5 જ લેક્ચર લઈશ કે સવારે મારે ત્યાં મળવાનું છે. જેની ફી બાકી છે, ફીની રિસીપ્ટ બાકી છે, એ 10 વાગ્યા પછી કાલે આવીને પાસેથી નીચે હું બેઠો હોઈશ ત્યાંથી થઈ જાય. થેન્ક યુ.